સુરત શહેરમાં લાજપુર જેલના દુષ્કર્મનો આરોપી સદામ હુસેનને સવારમાં ખભાના ભાગે દુખાવો થતાં હોસ્પિટલે સારવાર પહોંચતા તેનું મોત થયું. લાજપુર જેલમાં દુષ્કર્મના આરોપીનું રહસ્યમય મોત નિપજતા હોવાની ઘટના સામે આવી. નવસારીમાં દુષ્કર્મના ગુનામાં આરોપીને ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કેદી સુરતની લાજપુર જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેનું અચાનક આજે રહસ્યમય મોત થતાં અનેક સવાલો ઊભા થયા. સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કેદીનું મોત થયું. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં 2021માં સદામ હુસેન નામના આરોપીને દુષ્કર્મની ઘટનામાં જેલ ભેગો કરાયો હતો અને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી. લાજપુર જેલમાં સજા ભોગવી રહ્યો હતો અને તેને ખભાના ભાગે અચાનક દુખાવો થતાં તે બેભાન થઈ ગયો. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તે પહેલા જ તેનું મોત નીપજ્યું. હવે આરોપીને ખભાના ભાગે દુખાવો થતાં હોસ્પિટલ પહોંચતા તેનું મોત થયું કે પછી છાતીમાં દુખાવો થતાં તેનું મોત થયું કે અન્ય કોઈ કારણ હતું, આ બધું હવે પોલીસ તપાસનો વિષય છે. લોકો સવાલો કરી રહ્યા છે કે સાચી હકીકત શું છે તે ક્યારે સામે આવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. લાજપોર જેલ ખાતે એક કસ્ટોડિયલ ડેથનો બનાવ બનેલો છે, જે સંદર્ભે અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં વિગત એ રીતેના છે: સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીને એક પાકા કામના આરોપી જે હતા, જે ઉંમર વર્ષ 33 અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે, જેઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2021માં આઈપીસી કલમ 363, 366, 376, 2JIN અને 376(3) એ ઉપરાંત પોક્સો કલમ 4, 5L અને 6 મુજબનો જે ગુનો નોંધાયો હતો, જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ 5/6/2023ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા 30,000ના સજા ફરમાવેલ હતા. અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા, જેઓને આજરોજ સવારે 11 વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતાં ફરજ પરના જે ડૉક્ટર શ્રી મનીષભાઈ હતા, તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના જપ્તા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા, જ્યાં કલાક 12-15 વાગે આજરોજ તેઓને ડૉક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા. જેથી તેના આગળની જે પણ ઇન્ક્વેસ્ટની કાર્યવાહી જે માનનીય શ્રી SDM સાહેબ અત્યારે હાજર છે, તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે.